શું તમે ક્યારે આટલા ટેસ્ટી અને હેલ્ધી પિઝા ખાધા છે? જો ખાધા હોય તો મને જણાવજો અને આ વિડીયો પૂરો જોઈ લેજો તો તમને પણ ખ્યાલ આવી જાય કે આ પિઝા શાના બનેલા છે. અને ચાલો આપણે આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ. હાય ગાઈસ, તમારું સ્વાગત છે આજના વિડીયોમાં. હું છું મયુર જોશી ગુજરાતી ફેમિલીમાંથી, અને આજે આપણે ઘરે પિઝા બનાવવાના હતા, તે પણ કંઈક અલગ રીતે જ. તો ચાલો સ્ટાર્ટ કરીએ પિઝા બનાવવાનું, અને તમે પણ જુઓ કઈ રીતે પિઝા બને છે, અને કોમેન્ટમાં જરૂર કહેજો કે કોની કોની આવા પિઝા ભાવે છે. પિઝા સાથે થોડા પૌવા પણ બનાવવાના હતા, તે પણ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ચાલો જોઈ લઈએ. આ છે પિઝા માટે થોડું કટિંગ કરેલી સબ્જી, અને પૌવા માટે પણ બાજુમાં જ કટિંગ ચાલુ છે, તે પણ જોઈ શકો છો. આ જુઓ, પૌવા માટે થોડી ગ્રેવી બનાવવામાં આવે છે. બધું જાતે જ તૈયાર કરી દો. પિઝા માટે જો આ સોજીના પિઝા બનાવવાના છે આપણે, તે તમે જોઈ શકો છો. થોડો અંદર ઈનો નાખી દીધો છે. થોડી શુગર છે, ને પછી આવી જશે થોડું મીઠું, નમક. એ બધું મિક્સચરના અંદર ગ્રાઇન્ડ કરી દેવામાં આવશે. આપણે શું સોજીના બનાવવાના છે પિઝા, મેદાઓ અંદર નાખવાનો નથી. બધું તેનો પેસ્ટ તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો તેમ. હવે આના અંદર દહીં થોડું નાખવામાં આવશે. હા, થોડું દહીં એડ થઈ ગયું. બસ આટલું જ, પાણી બીજું નથી નાખવાનું અંદર. આ જ રીતે આને તૈયાર કરી દેવાનો છે લોટ. આપણે જે પિઝા માટે ગાજર, કેપ્સિકમ અને ડુંગળી જે કટિંગ કરી હતી તેને ફ્રાય કરવાનું છે. કેમ કે પિઝા બનાવતી વખતે તે થોડું કાચું ના રહી જાય, એટલા માટે અત્યારે તેને થોડું ફ્રાય કરીને મૂકી દેવાનું છે. મસાલો થોડો નાખીને એડ કરીને થોડું સારું લાગશે, તે ખાવામાં પણ ટેસ્ટી લાગશે. આ પણ મસાલો આપણે કેટલો જે રીતના કરવો હોય તે રીતના, થોડો સ્પાઇસી કે નોર્મલ, એ આપણને જે ભાવતો હોય એ રીતના બનાવી શકો છો. સીગે એટલી વાર થોડું હલાવી દેવાનો છે તેને. હવે આપણે પિઝા બનાવવાના ચાલુ થઈ ગયા છે, તમે જોઈ શકો છો તેમ. આમાં કોઈ મેદાનો ઉપયોગ કરેલો નથી જરા પણ. સોજીના લોટના બનાવેલા છે, એટલે તે એકદમ ક્રિસ્પી હતા અને ખાવામાં સોફ્ટ પણ હતા. થોડા ખાવામાં મજા આવી. અને આપણે જે રીતના સ્પાઇસી બનાવો કે નોર્મલ બનાવો, તમે તમારી ચોઈસ પ્રમાણે તમે બનાવી શકો છો. અમે સહેજ નોર્મલ સ્પાઇસી બનાવ્યા હતા, તે પણ ખૂબ જ ટેસ્ટી બન્યા. અને હવે મિત્રો પિઝા તૈયાર થઈ ગયા છે, એટલે હવે છોકરાઓને ખવડાવી દઈશું, પછી અમે ખાઈ લઈશું. અને અમે આજે આ વિડીયોમાં ખૂબ જ મોજ કરી. એવું બોલે ને એટલે ભાઈ બંધ કરું. તમે તો લડત થતા હોય એટલે પછી આપણે શું બનાવવા.
પિઝા જોઈને છોકરાઓને મોજ પડી ગઈ. ખૂબ જ પેટ ભરીને ખાધા એમને પણ અને અમે પણ ખાધા. અને જો મિત્રો મારા વિડીયો તમને ગમ્યો હોય અને મારી ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો હવે મળીશું આપણે આગળના વિડીયોમાં. હું પણ પિઝા અને ખાઈ લઉં છું. તમે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને પિઝા કેવા ભાવે છે. થેન્ક યુ વિડીયો જોવા માટે. અને વિડીયો કેવો લાગે છે તે પણ કોમેન્ટમાં જણાવજો. અને હવે મળીશું મિત્રો આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય.